હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણું જે મેથેમેટિક્સ જે સબ્જેક્ટ છે ડીસીટી ની અંદર બહુ સરસ મજાનો પોર્શન કવર કરી રહ્યો છે. અને એની અંદરનો જે આપણો ટોપિક છે ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ, કે જે ચેપ્ટર આપણું બહુ સ્મૂથલી જઈ રહ્યું છે. પરંતુ હવે મેટ્રિક્સ માટે તો આપણે બહુ બધું કન્ટેન્ટ જોઈ લીધું. મેટ્રિક્સ શું છે, એના ટાઈપ્સ કેવા હોઈ શકે છે, એના ઓપરેશન્સ પણ જોઈ લીધા. હવે જે આપણે જોવાનું છે ડિટર્મિનન્ટ, કેમ કે સૌથી પહેલા આપણે મેટ્રિક્સ જોઈએ, દેન એનું ડિટર્મિનન્ટ મેળવવા માટે પોસિબલ થઈ શકે. એટલા માટે હંમેશા સિલેબસમાં પહેલા શું દેવું જોઈએ? મેટ્રિક્સ. એને જ આપણે પ્રિફર કરીએ કે પહેલા મેટ્રિક્સ ભણી લઈએ, દેન આપણે ડિટર્મિનન્ટ પાસે જઈશું. કેમ કે મેટ્રિક્સનું જો નોલેજ હશે તો ને તો જ આપણે ડિટર્મિનન્ટ માટે ક્વોલિફાય થઈ શકીએ. તો ફાઇનલી આજનો જે વિડીયો છે ડિટર્મિનન્ટ ઉપર ડેડિકેટ રહેશે, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ નિશ્ચાયક. અને ગુજરાતીમાં જો કેવું હોય તો શું કહીએ છીએ? નિશ્ચાયક. મેટ્રિક્સ જે છે એને આપણે શ્રેણિક કહેતા હોઈએ છીએ, બરાબર. આ આપણી માટે નિશ્ચાયક છે. તો ચાલો આજે આપણે જોઈએ ડિટર્મિનન્ટ શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એમની ડેફિનેશન ની અંદર સમજાવે છે. ડેફિનેશન કેવા પ્રકારની છે? તો ડિટર્મિનન્ટ ઇઝ અ સ્કેલર વેલ્યુ એસોસિએટેડ વિથ અ સ્ક્વેર મેટ્રિક્સ. હવે વિચાર કરો ભાઈ, તમે ખાલી 1 મિનિટ વિચાર કરો કે તમને આ ડેફિનેશન ની અંદર એક વર્ડ આપેલો છે સ્ક્વેર મેટ્રિક્સ. ડિટર્મિનન્ટની જે ડેફિનેશન છે સ્ક્વેર મેટ્રિક્સ આપ્યો છે. આ તો હાલો તમે ટાઈપ ઓફ મેટ્રિક્સ ભણી ચૂક્યા છો એટલે તમને ખ્યાલ છે સ્ક્વેર મેટ્રિક્સ કોને કહેવાય, આપણને ખ્યાલ છે. પણ વિચારો કે જે વિદ્યાર્થી ડાયરેક્ટ ડિટર્મિનન્ટ લઈને બેઠે અને એને આ ડેફિનેશન ભટકાઈ જાય તો એના તો મગજના તાર હલી જાય કે હારું આ સ્ક્વેર મેટ્રિક્સ છે એમ. એટલા માટે જ આપણે વિથ ફ્લો જઈ રહ્યા છીએ કે જે ડેટા જરૂરિયાત છે પેલા ભણ્યા, દેન આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ. તો ડિટર્મિનન્ટ ઇઝ અ સ્કેલર વેલ્યુ એસોસિએટેડ વિથ અ સ્ક્વેર મેટ્રિક્સ. એટલે આ ડિટર્મિનન્ટ બીજું તો કંઈ નથી પરંતુ સ્ક્વેર મેટ્રિક્સ સાથે સંકળાયેલી કોઈ કિંમત છે. જે તમારો સ્ક્વેર મેટ્રિક્સ હશે, પહેલા તો કોમન સેન્સ વાપરી લેવાની કે સ્ક્વેર મેટ્રિક્સ હશે તો જ ડિટર્મિનન્ટ આવશે, નહીતર નહીં આવે. એક્ઝામ્પલ તરીકે તમારો કોઈ મેટ્રિક્સ છે 3/2 અને તમે કહો સાહેબ આનું મને ડિટર્મિનન્ટ આપો, તો ભાઈ આનું ડિટર્મિનન્ટ પોસિબલ નહીં થાય. તમારું ડિટર્મિનન્ટ કોનું પોસિબલ થશે? સ્ક્વેર મેટ્રિક્સ હશે તો, અને તો જ પોસિબલ થશે. સ્ક્વેર મેટ્રિક્સમાં આપણને ખ્યાલ છે 1/1, એ 2/2, એ 3/3. આટલા આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહી છે, બરાબર. તો અહીંયા સ્ક્વેર મેટ્રિક્સ હશે તો એનું ડિટર્મિનન્ટ નીકળશે નહીં. ડિટર્મિનન્ટ એટલે સ્ક્વેર મેટ્રિક્સની સાથે સંકળાયેલી કોઈ એક કિંમત. ઓકે, જેને બતાવવા માટે આપણે કાં તો ડીઈટી એ લખીએ છીએ અથવા તો જે બે મોડ કરીએ ને, મોડ એ, એવા ટાઈપનું આપણે બતાવીએ છીએ. ઘણી વાર આની જગ્યાએ તમને ખાલી ડેલ્ટા પણ લખી દેવામાં આવશે. તો ડીઈટી એ એટલે ડિટર્મિનન્ટ સમજવાનું છે, માનાંકમાં એ આપે છે તો એ આપણે એનું નિશ્ચાયકનું મૂલ્ય સમજવાનું છે, અને ડેલ્ટા આપે છે તો એ આપણે નિશ્ચાયકનું મૂલ્ય જ સમજવાનું છે. ઓનલી ડિફાઇન ફોર સ્ક્વેર મેટ્રિક્સ. વાત કરીએ 1 1 2 2 3 3 એટલે n ક્રોસ n નો જો ઓર્ડર હશે તો અને તો જ તમારું મેટ્રિક્સનું ડિટર્મિનન્ટ મળી શકે. યુઝ, આનો મેઇન એપ્લિકેશન શું છે? યુઝડ ટુ ચેક સિંગ્યુલારિટી. આગળના લેક્ચરમાં આવશે, બરાબર. આ સિંગ્યુલારિટી શું છે ને આગળના લેક્ચરોમાં તમને સમજાવીશ. ઇનવર્સ આગળના લેક્ચરોમાં સમજાવીશ. એન્ડ સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન્સ આગળના લેક્ચરમાં સમજાવીશ. એટલે મીન્સ કે હજી જે ચેપ્ટર આપણું બાકી છે એ દરેક જગ્યાએ, આ બધી જગ્યાએ આ ડિટર્મિનન્ટનો યુઝ થવાનો છે. ક્લિયર છે? ચાલો, તો હવે એક એક એમનું જે ઓર્ડર છે બાય ઓર્ડર, કેમ કે આપણી પાસે ટોટલ 3 છે, 1/1, 2/2 અને 3/3. તો ત્રણેયનું એનાલિસિસ કરીએ કેવા પ્રકારનો નિશ્ચાયક મળે છે, અથવા તો એ એસોસિએટેડ વેલ્યુ જે છે એને મેળવવી હોય સાહેબ તો કેવી રીતે મળી શકે, એ આપણું કામ છે. તો ડિટર્મિનન્ટ ઓફ ફર્સ્ટ ઓર્ડર મેટ્રિક્સ. ફર્સ્ટ ઓર્ડર મેટ્રિક્સ છે એની માટે જો આપણે કેલ્ક્યુલેશન કરવી છે તો એમાં તો એટલું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. પહેલા તો એ મેટ્રિક્સને આપણે જો બતાવવો છે તો ધારો કે અહીંયા 5 લખી નાખું છું અને પછી આની ડિટર્મિનન્ટની વેલ્યુ લઈએ, ડિટર્મિનન્ટ ઓફ એ, તો એ તમને 5 જ મળશે. આમાં નવું કઈ નથી, બીકોઝ આ 1 ક્રોસ 1 નો
ફર્સ્ટ ઓર્ડરનો મેટ્રિક્સ છે, બરાબર. તો ફર્સ્ટ ઓર્ડરના મેટ્રિક્સ માટેનું ડિટર્મિનન્ટ વેલ્યુ એનો પોતે જ હોય. ત્યાં મૂળ પોતે એકલો માણસ છે યાર. તમે બીજું તો ક્યાંય તમે કઈ ઓપરેશન્સ કરો આમાં, ક્લિયર છે. એટલે ફર્સ્ટ ઓર્ડરનો સૌથી ઈઝી છે, પણ ક્યાંય પૂછાશે નહીં, ખબર છે. આટલું ઈઝી તો કઈ 2 માર્કમાં પૂછાય નહીં. તો હવે આગળ સેકન્ડ ઓર્ડર માટે જઈએ. સેકન્ડ ઓર્ડરમાં શું છે તો કે ભાઈ અહીંયા તમારો જે કોઈ મેટ્રિક્સ હશે એ કયો હશે? ફર્સ્ટ ઓર્ડરમાં આપણને ખબર હતી, ફર્સ્ટ ઓર્ડરમાં 1 ક્રોસ 1 આવે, સેકન્ડ ઓર્ડરમાં 2 ક્રોસ 2 આવે. માની લ્યો કે કોઈક મેટ્રિક્સ તમારી પાસે આવો છે, એ તમારી પાસે અવેલેબલ છે 5 3 2 1. ચાલો, ક્લિયર છે. હવે મને આનું ડિટર્મિનન્ટ લેવાનું કીધું, તો મારે શું કરવાનું? અહીંયા એક્ઝામ્પલ તરીકે જો બતાવું, ડિટર્મિનન્ટ ઓફ એ. હવે એને બતાવવા માટે જે આ બ્રેકેટ છે ને, બ્રેકેટ, એ બ્રેકેટને આપણે રિમૂવ કરી દેશું ને 2 ઊભા લીટા લખશું, 5 3 2 અને 1. આ મેટ્રિક્સ અને આ ડિટર્મિનન્ટ ખ્યાલ આવ્યો. આને આપણે શ્રેણિક તરીકે ઓળખીએ, આને આપણે નિશ્ચયક તરીકે ઓળખીએ. શ્રેણિક ઈ તમારા ડેટા જે છે એને રિપ્રેઝન્ટ કરવા માટે ઉપયોગ થાય છે, અને ઈ ડેટા જે રિપ્રેઝન્ટ થયા છે એને એસોસિએટેડ કોઈ એક વેલ્યુ મેળવવી છે ત્યારે આપણે એનું ડિટર્મિનન્ટ લઈએ છીએ કે આને રિપ્રેઝન્ટ કરતી કોઈ એક વેલ્યુ કેવી રીતે મળશે. તો જો હંમેશા અહીંથી સ્ટાર્ટ થશે, તમારા લેફ્ટ હેન્ડ સાઈડ નો ઉપરના કોર્નરમાં જે બેઠો હોય ત્યાંથી સ્ટાર્ટ થાય. પહેલા આપણે ઢાળ ઉતરવાનું કરવાનું મલ્ટીપ્લિકેશન, 5 એકા 5 એટલે 5 ક્રોસ 1, બરાબર છે. પછી કરવાની બાદ બાકી, ભૂલાય નહીં ખાસ, બાદ બાકી. અને પછી ઢાળ ચડવાનું. આ પેલા ઉપરનો આપણો ડિજિટ લીધો, ઢાળ ઉતરી ગયા, માઇનસ. હવે ઢાળ ચડવાનું 3 ગુણ્યા 6, 2 ગુણ્યા 3. ચાલો, 5 એકા 5, 3 દુ 6, જવાબ શું આવ્યો? -1. ક્લિયર છે? કેટલું ઈઝી છે આ ડિટર્મિનન્ટ મેળવવું, કેટલું ઈઝી છે તમે જોઈ શકો છો. આમાં કોઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ કામ થતું નથી. ક્લિયર છે? ચાલો, હવે આ જ રીતે ડિટર્મિનન્ટ ઓફ થર્ડ ઓર્ડર, ત્રીજી મીન્સ કે આપણે 3/3 એનો જે ઓર્ડર છે એના મેટ્રિક્સનું ડિટર્મિનન્ટ લેતા શીખીએ. કેવા પ્રકારનું હોય શકે? માની લો કે આપણને પ્રોવાઈડ કરે છે 2 3 1 4 5 2 and 3 1 0. ચાલો, ક્લિયર છે? આવું આપણને આપ્યું છે. હવે આનું ડિટર્મિનન્ટ તમે લ્યો, આવું કહે છે તમે કે આનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરીને આપો. ડિટર્મિનન્ટ ઓફ એ શું છે? ક્લિયર? ચાલો, તો આનું ડિટર્મિનન્ટ લઈએ. પહેલા તો અહીંયા લખી દઈએ ડિટર્મિનન્ટ ઓફ એ. જે બ્રેકેટ છે એની જગ્યાએ આપણે ઊભા લીટા કરી દઈએ, 2 3 1, 4 5 2, 3 1 અને 0. હવે ખાસ યાદ રાખજો, પહેલા તમારે શું કરવાનું? પહેલું સ્ટેપ અહીંયા તો હકીકતમાં તમને આ તો તમે ઘરના છો એટલે કહું, બાકી કોઈને કહું નહીં આવું. અહીંયા આપણી પાસે ટોટલ 3 રો અને 3 કોલમ છે. તો આમાં તમે કોઈ પણ હાર અથવા તો કોઈ પણ કોલમ એનો યુઝ કરી અને ડિટર્મિનન્ટની વેલ્યુ મેળવી શકો છો. તમે કદાચ પહેલી રો નો યુઝ કરી અને ડિટર્મિનન્ટની વેલ્યુ મેળવો, બીજી રો, ત્રીજી રો, ગમે. પછી આ કોલમ છે, પહેલી રો, પહેલી કોલમ, બીજી કોલમ કે ત્રીજી કોલમ, ગમે એનો યુઝ કરી તમે ડિટર્મિનન્ટની વેલ્યુ મેળવી શકો છો. હમણાં હું તમને મેળવીને બતાવું, પછી ફરીવાર આનો સ્ટેટમેન્ટ બોલીશ. ઓકે, ચલો. અત્યારે હું પહેલી રો ને પ્રાધાન્ય આપું છું. તમે એટલું સમજજો, હું કોને પ્રાધાન્ય આપું છું? પહેલી રો ને. એટલે ત્યાં મારે ઉપર લખી દેવાનું પ્લસ માઇનસ પ્લસ. શું લખી દેવાનું? પ્લસ માઇનસ અને પ્લસ. આ નિશાની એની સાથે રાખશું. ચાલો, પહેલા લઈએ +2. પહેલા લખવાના +2. હવે શું કરવાનું? તો કે હવે સાહેબ તમારે કામ કરવાનું. આ દેખાશે નહીં પાછું, આપણે હાઇલાઇટ થયું દેખાય. ઓકે, હવે તમે જે 2 ને લીધા ને, તો એકચ્યુઅલી એની કોલમ અને એની રો ને તમારે હાઈડ કરી દેવાની. એની રો અને એની કોલમ તમારે હાઈડ કરી દેવાની. ક્લિયર છે? એટલે આ ક્રોસ મારી દઉં છું, બરાબર છે? ચાલો, એટલે આને નહીં જોઈએ, આને નહીં જોઈએ. તો એક આ ચોરસ આપણને મળે છે આટલું ચોરસ. હવે આ ફરીવાર 2/2 મેટ્રિક્સ થઈ ગયો. ઢાળ ઉતરો, ઢાળ ચડો, ઢાળ ઉતરો, ઢાળ ચડો. ખ્યાલ આવે છે? ચાલો, તો લખું છું, બરાબર છે? 5 ગુણ્યા 0 એટલે 0, માઇનસ 1 ગુણ્યા 2 એટલે 2. ખ્યાલ આવ્યો? મેં શું કર્યું? 2 ને લીધા +2,
તો હવે આ કોલમ અને આ રો ને મારે હાઈડ કરી દેવાની, આ નહીં જોવાની. વધ્યું કોણ? 5 2 1 0. તા તો 2x2 મેટ્રિક્સ થઈ ગયો. હવે જો અગાઉ કર્યું તો ઈ જ કામ, ઢાળ ઉતરો માઇનસ ઢાળ ચડો. ક્લિયર છે? ચાલો હવે વારું આવે 3 નું, પણ ઈ 3 કેવા લેવાના? માઇનસ. શું કામ? ઉપર માઇનસ છે એટલે પહેલા તમારે આ નિશાની લખવી ફરજિયાત છે. હવે તો કે આ 3 વાળી જે મિડલ વાળી જે છે આને આપણે ક્લોઝ કરી દેશું એટલે પાછા ફરીવાર તમને 2x2 મેટ્રિક્સ મળશે. 4 3 2 0. આપણે આને તો જોવાનું નથી, બરાબર? તો આ 4 3 વાળું અને 2 0 વાળું દેખાશે. ચાલો તો 4 ગુણ્યા 0 એટલે 0 માઇનસ 3 2 6. ક્લિયર છે? ચાલો હવે કોની વારી? +1 ની. +1. હવે +1 એટલે આપણે આને ક્લોઝ કરી દેવાનું. વધ્યું આટલું, 4 1 4, 4 1 4 અને 5 તેરી 15. 5 તેરી 15. ચાલો 2 અહીંયા છે -2, -3 -6, 1 15 માંથી 4 જાય -11. ચાલો તો 2 દુ -4, 6 તેરી +18, 11 1 11 પણ માઇનસ, 11 ને 4 15, -15 +18. તો આનો ફાઇનલ જવાબ આપણને મળે છે 3. કેટલો મળે છે? 3. એટલે ડિટર્મિનેન્ટ ઓફ એ આપણને શું મળ્યું? 3 મળ્યું. ખ્યાલ આવ્યો? આ જે પ્રોસેસ છે, આ પ્રોસેસ એટલે તમારા 3x3 ઓર્ડરનો જે મેટ્રિક્સ છે એનું ડિટર્મિનન્ટ મેળવવા માટેનું કામકાજ છે. એટલે શ્રેણિકનું નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવ્યું. એટલે અહીંયા 2x2 મેટ્રિક્સ તમને યાદ હોવો જોઈએ, પ્લસ આ પ્રોસેસ જે આંકડા લેતા હો તમે એને મીન્સ કે ઈ રો અને કોલમને તમારે કન્સિડર કરવાની નથી. દેન આગળ તમારે કેલ્ક્યુલેશન માટે જવાનું. ક્લિયર છે આટલી વસ્તુ? ચાલો હવે થોડીક એના કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે ડિટર્મિનેન્ટની, એને જોઈ લઈએ. જેમાં પહેલું આપ્યું છે ઇફ ઓલ એલિમેન્ટ્સ ઓફ રો આર 0 અથવા તો બધી જ કોલમની એલિમેન્ટ 0 હોય તો એનું ડિટર્મિનન્ટ ઓલવેઝ શું આવશે? 0 આવશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ 0 0 0 5 4 3 6 7 8. ચાલો તો અહીંયા તમારી જે છે ડેલ્ટાનું મેળવવાનું કે તો હું આંખ બંધ કરીને હું કરી નાખું 0. શું કામ? આ આખી રો 0 ની છે. અથવા તો આનાથી ઉલટું, કદાચ ડેલ્ટા બરાબર હું લઉં 0 0 0 3 2 1 4 5 6. ચાલો તો આની પણ ડિટર્મિનન્ટ હું શું લઈ લઈશ? 0 લઈ લઈશ. શું કામ? એક આખી કોલમ 0 આવી એટલે કોઈ પણ એક રો કે કોઈ પણ એક કોલમ આખી બધા જ એલિમેન્ટ 0 આવે છે તો તમારા ડિટર્મિનન્ટની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. એટલે આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે. એમસીક્યુ ની અંદર આવે એટલે પહેલી નજર જોવી જોઈએ કે 0 કેટલા છે. હા, એક રો તો કન્ટિન્યુ રો માં જામ આડા ફાટે એમ નહીં, બરાબર છે? એની વાત તમે કહો છો સાહેબ અહીંયા એકલા 0 હોય તો? ના ના, એની વાત નથી. કાં તો એકલી આખી રો અને કાં તો એકલી આખી કોલમ ઈ 0 હોય તો, અને તો જ તમારી જે ડિટર્મિનન્ટનું વેલ્યુ છે 0 આવશે. ક્લિયર છે? નેક્સ્ટ, if two rows or columns are identical, determinant is 0. એક્ઝામ્પલ તરીકે માની લો 1 2 3 4 5 6 1 2 3 અને આનું મને ડિટર્મિનન્ટ પૂછે તો હું ડાયરેક્ટ 0 જવાબ આપું. શું કામ? કેમ કે અહીંયા મને બે રો સરખી દેખાણી, 1 2 3 1 2 3. આ બંને રો કેવી છે? સેમ છે. જ્યારે આ બંને રો સેમ હોય તો અને તો મારે શું કહી દેવાનું રહે? અહીંયા આપેલી જે રો છે કે કોલમ છે, ઓકે, આઈડેન્ટિકલ નીકળે, સમાન નીકળે તો મારી ડિટર્મિનન્ટની વેલ્યુ 0 આપી દેવાની રહી. ખ્યાલ આવે છે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કદાચ મને એવું આપે છે વડીલો માન્ય મુરબ્બીશ્રીઓ 7 8 9 3 2 1 7 8 9. તો ભાઈ અહીંયા 7 8 9 7 8 9 વાળી જે વેલ્યુ છે સેમ આવે છે, ડિટર્મિનન્ટ 0 રહેશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જો એક આખું 0 છે 0, બે રો કે બે કોલમ સેમ આવે છે 0. ક્લિયર છે? એટલે આ પ્રોપર્ટીઝ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહી છે. ઇન્ટરચેન્જિંગ ટુ રોઝ ઓર કોલમ્સ ચેન્જીસ સાઇન ઓફ ડિટર્મિનન્ટ. એક્ઝામ્પલ તરીકે આમાં શું કહેવા માંગે છે? ધારો કે મારી પાસે એ છે 3 2 1 4 5 6 7 8 9. ચાલો હવે હું ઇન્ટરચેન્જ કરું છું. આ રો 1 છે અને આ રો 2 છે તો અહીંયા ઇન્ટરચેન્જ કરી નાખું. R1 અને R2 નો હું ઇન્ટરચેન્જ કરું છું, એની જગ્યા ફેરબદલ કરું છું.
અને જો જગ્યા ફેરબદલ કરું ને સાહેબ, આ 4 5 6 ઉપર લઈ જાઉં છું અને 3 2 1 હું નીચે લઈ આવું છું, આમાં તો કઈ ચેન્જીસ કરતો નથી, તો એનું જે કઈ મૂલ્ય હશે એની સાઇન ચેન્જ થઈ જશે. જો પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. એટલે જ્યારે તમે કોઈ વસ્તુ ઇન્ટરચેન્જ કરો છો તો ત્યારે તમારે નિશાની જોવી પડશે. હજી એકવાર આમાં ચેન્જ કરી નાખું તો પાછું હતું નહીં થઈ જશે. ખ્યાલ આવે છે? હજી એકવાર ચેન્જ કરી નાખું તો પાછું હતું એનો ઈ જ થઈ જશે. ચલો, ઇફ all elements of row or column are multiplied by k, determinant is multiplied by k. એક્ઝામ્પલ તરીકે જો હું તમને એક વાત કહું, એ છે મારી પાસે છે 3 4 5 7 6 8 10 and 1 2 3. ચાલો, તો હવે આની અંદર જો તમે હિડન કઈક વસ્તુ છુપાયેલી છે, અહીંયા જો બે અને 2 છુપાયેલા છે, હું એ 2 ને બહાર લઈ શકું છું, એ 2 ને હું બહાર લઈ શકું છું, 2 બહાર આવી જશે તો 3 4 5, અહીંયા 3 4 5 અને 1 2 3. ખ્યાલ આવે છે? એટલે જો કદાચ ઇફ ઓલ એલિમેન્ટ્સ ઓફ રો ઓર કોલમ મલ્ટીપ્લાઈડ બાય કે, અહીંયા 6 8 10 છે બધાને 2 વડે ગુણાયેલા હતા, તો આખો ડિટર્મિનેન્ટ છે એ તમારો 2 વડે ગુણાયેલો ગણાય. ક્લિયર છે? એટલે આ કોન્સેપ્ટ આપણને આપેલા છે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ની અંદર, ઓકે, કે જે આપણે જોવા જોઈએ. ધેન બીજી વસ્તુ આપી છે કે જ્યારે તમે કદાચ મલ્ટિપ્લિકેશન ની વાત કરો છો, તમારી પાસે 2 મેટ્રિક્સ છે, એક એ મેટ્રિક્સ અને એક બી મેટ્રિક્સ. હવે 2 મેટ્રિક્સ જ્યારે તમારી પાસે અવેલેબલ છે તો તમે આ ફોર્મેટ યુઝ કરી શકો છો. કેવા પ્રકારનું? તો કે સાહેબ પહેલા તમે મલ્ટીપ્લાય કરો પછી એનું ડિટર્મિનન્ટ મેળવો, કે પહેલા ડિટર્મિનન્ટ મેળવી લ્યો અને પછી એનું મલ્ટિપ્લિકેશન કરો, જવાબ સેમ જ, જવાબમાં કોઈ ચેન્જ નથી. ક્લિયર? તો અહીંયા એ બી કરો કે એ એનું ડિટર્મિનન્ટ, બી એનું ડિટર્મિનન્ટ અને પછી મલ્ટિપ્લિકેશન કરો, જવાબ સેમ જ આવવાનો છે. બીજી વસ્તુ આ ખાસ સમજજો, આમાં કોઈ ભૂલ ના કરતા. એ ટ્રાન્સપોઝ હોય કે એ હોય, બંનેની વેલ્યુ કેવી છે? સેમ. બંનેના ડિટર્મિનન્ટની વેલ્યુ સેમ આવશે. તમે ટ્રાન્સપોઝની લેશો કે એ નિશ્ચાયક પોતાની લેશો, એની વેલ્યુ સેમ આવશે. એ ટ્રાન્સપોઝ આપણને ખબર છે ને, અગાઉ જોઈ ચૂક્યા છીએ, બરાબર છે? ચાલો, તો અહીંયા આપણું આ મેજર જે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે એ કમ્પ્લીટ થાય છે. એટલે કે ડિટર્મિનન્ટ એટલે શું, પ્લસ એ ડિટર્મિનન્ટની જેટલી પ્રોપર્ટીઝ આપણી માટે વ્યાજબી છે, સમજવા લાયક છે, એમસીક્યુ માં પૂછાવા લાયક છે. કદાચ એમસીક્યુ માં ઇન્ડિવિજ્યુઅલી પ્રોપર્ટીઝ ન પૂછાય તો એના બેઝ ઉપરનો એમસીક્યુ ડિઝાઇન થઈને આવી શકે, તો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ક્લિયર છે? વેરી ગુડ. હવે આપણી જે યુટ્યુબ ચેનલ છે, આ વિડીયો તમે જોયો, ખૂબ સરસ, તમારા મિત્રો સાથે શેર કરો, પ્લસ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો સબસ્ક્રાઇબ કરી લ્યો, કેમ કે DDCET ની તૈયારી કરવા માટે આપણે મંડી પડવાનું છે ભાઈ, આમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, તો મળી આવતા લેક્ચરમાં, તે સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.